કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ટેટ 1 નો સૌથી મહત્વપૂર્ણ ટોપિક જે તમે આજે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાંથી એક પ્રશ્ન પૂછાશે. એને શોર્ટ ટ્રીક થી શીખવું છે તો જોઈ લો. ચાલો, ડિસ્લેક્સિયા. બરાબર, જો આ એક સિમ્પલ વસ્તુ છે કે વાંચવામાં મુશ્કેલી પડે, ટ ને ડ બોલે. બરાબર, તો આને શું યાદ રાખવાનું છે કે આવો રિલેક્સ થઈને વાંચતો નથી. જો ગ્રાફ દોરવામાં તો કે લેખન કૌશલ્યમાં મુશ્કેલી પડે, આને ગ્રાફ લખતા નથી આવડતો, લખવામાં ભૂલો, આ એના બધા પ્રકારો છે. બરાબર, ડિસકેલ્ક્યુલિયા. બરાબર, ગણિતમાં કેલ્ક્યુલેટર, ગણિતમાં સંખ્યાને ઓળખી નહીં શકતો, કેલ્ક્યુલેટરનો પ્રોબ્લેમ છે. કેલ્ક્યુલેટરનો ગણિતમાં જ પ્રોબ્લેમ હોય બાળકોને. આ બાળકને પડતી મુશ્કેલીઓ એક પ્રશ્ન 100% આમાંથી પૂછાશે. બરાબર, જો ડિસ્પ્રાક્સિયા એટલે મોટર અને કૌશલ્યમાં પડતી મુશ્કેલીઓ. બરાબર, એટલે યાદ રાખવાનું છે એ પ્રાક્ષી એટલે ટેક્સી અને મોટર એ બારીક અને સ્થૂળ બતાવતો નથી. બરાબર, પછી જો એક વસ્તુ યાદ રાખો, તમે જ્યાં જશો ત્યાં તમારે ભાષા તો ફેસ કરવી જ પડશે અને વાણી તો ફેસ કરવી પડશે. ભાષામાં પડતી મુશ્કેલીઓ તો ડિસ્ફેસિયા. બરાબર, આ બધા જ તમારે યાદ રાખવાના. પછી આ બાજુ જોઈ લો, જન્મથી 2 વર્ષ સુધી સંવેદનાત્મક એટલે બાળક જન્મ થાય અને 2 વર્ષ સુધી એકદમ સંવેદનશીલ હોય છે, મસ્ત હોય છે, બધાને ગમે છે. 2 થી 7 વર્ષ સુધી પૂર્વ ક્રિકેટરો કોચ બને છે. ચલો, પૂર્વ ક્રિકેટરો 2 થી 7 વર્ષ સુધી કોચ બને છે, યાદ રાખજો. 7 થી 12 રૂપિયામાં મૂર્તિ લેવી હોય તો વડોદરા આવજો, અને ના લેવી હોય, અમૂર્તિ ના લેવી હોય તો 12 વાગ્યા પછી આવજો. 7 થી 12 વાગ્યા સુધી મૂર્તિ મળશે, 12 વાગ્યા પછી મૂર્તિ મળશે નહીં. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની શોર્ટ ટ્રીક જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.